જે આવ્યું તે લઈને નીકળી નંદના આંગણે તો જાણે મોટો મેળો જામ્યો છે. નંદરાણી પણ ખુશ થયા, બધા જ ખુશ થયા. એટલો મોટો ઉત્સવ મનાવાયો. બધાએ નાચતા કૂદતા નંદ ઘેરા નંદ ભયો જય કન્યાલાલ કી. મસ્તીથી નંદના આનંદની અંદર વધારો કરતા ગયા. પ્રભુના દર્શન જેને જેને કર્યા એને આંખો બંધ કરી દીધી કે હવે આ જગતમાં બીજું કાંઈ જોવા જેવું નથી. જેને જોઈ લીધા ને હવે બીજું કાંઈ જોવાનું ગમતું નથી. પ્રભુ ઈશ્વર એટલે જ આકર્ષણ. ભગવાનનું આકર્ષણ જ એવું છે કે એનો અંશ છે ને આપણી અંદર, એ અંશી છે. એને જોઈ લે પછી સહજ એના પ્રત્યે ભાવ ઢળી પડે. બધાએ ખૂબ ખુશ થયા. નંદે બધાને ખૂબ વધામણી આપી, બધાને ખૂબ જેના જે આવ્યું હાથમાં જેને જે અપાયથી આપ્યું. નંદે પણ ખૂબ દાન પુણ્ય કર્યું. કહેવાયું છે કે સાંડિલ્ય ઋષિએ કહ્યું કે મહારાજ આપણે ત્યાં આટલો સરસ દિવસ ભગવાને આપ્યો છે ને, જેટલું દાન પુણ્ય થાય એટલું કરો. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ પણ એ જ કહે છે કે આપણા જીવનમાં જ્યારે પણ પ્રભુ કૃપા કરે અને કોઈ સારો આનંદ આપે એવું કંઈક પ્રસંગ બને ને તો દાન પુણ્ય પહેલું કરજો. પહેલો ભાગ દાન પુણ્યનું કાઢજો. કારણ કે એની કૃપા થાય ને ત્યારે કંઈક આપણને પ્રાપ્ત થતું હોય છે. ખૂબ બધાને ખુશી કર્યા છે. બધાને દૂધ, દહીં, માખણ બધાની રેલમ છેલ. દિવસ વીત્યા, કંઈ ખબર ન પડી. 3 દિવસો એમને એમ પૂરા થઈ ગયા. મારા પ્રતિ બધા આવતા ગયા. કેટલા દિવસના લાનો થયો ને ખબર જ ન પડી. સતત ચાલુ. આજુબાજુના નાના જે ગામડા હતા એમાંય ખબર પડી. કારણ કે નંદ એ મુખી હતા, એમની એક શાખ હતી. બધા જ આવતા જાય. દ્વાદશીના દિવસે કૈલાસ ઉપર બેઠેલા ભગવાન શિવ વિચાર કરે છે કે મારો ભગવાન ગોકુળમાં પધાર્યા છે. અયોધ્યામાં તો ત્રેતા યુગમાં રામ મારા બાલ રાઘવના દર્શન કર્યા, પણ હવે હું બાલ કૃષ્ણના દર્શન તો કરી આવું ને. એટલે રહી ન શક્યા, જોગીનો વેશ લીધો છે અને ભગવાન ભોલેનાથ ગોકુળમાં પધાર્યા છે.